નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું આતંકવાદ સામે ભારત લેશે કડક પગલાં। હાલ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ચાલી રહી છે, જેમાં હાજરી આપવા માટે અમેરિકા ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કડક શબ્દોમાં જણાવ્યું છે કે 7 મેના રોજ ઓપરેશન સિંધુનો હેતુ એ છે કે જો આતંકવાદી હુમલા થાય છે તો અમે ગુનેગારો, સમર્થકો, નાણાકીય સહાયકો અને સમર્થકો સામે કડક કાર્યવાહી કરીશું। આગળ પણ અમે આવી કાર્યવાહી કરીશું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરની ચૂંટણી સેમીફાઇનલ ફાઇનલ મેચ 2027માં થશે। વિસાવદરની જીત બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 30 વર્ષના ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી। કેજરીવાલે દાવો કર્યો છે કે ગુજરાતના લોકો ભાજપને હરાવવા માંગે છે, તેમને કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી અને આપ એક વિકલ્પ બનીને ઉભરી છે। ભ્રષ્ટાચારને કારણે શહેરોમાં પૂર આવે છે। વિસાવદરની ચૂંટણી સેમીફાઇનલ હતી, ફાઇનલ 2027માં થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન ભાગ્યો, કેજરીવાલ બિહારમાં એકલા લડશે। બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે। આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે। કેજરીવાલે બિહારમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। કેજરીવાલે કહ્યું છે કે બિહારમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે। ઇન્ડિયા ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મહત્વની અપડેટ। મેઘરાજા સુરતમાં પધારી ચૂક્યા છે। આગાહી પ્રમાણે વહેલી સવારથી સુરતમાં ઝરમર વરસાદ વરસ્યો, પછી બપોર બાદ પણ ધોધમાર વરસાદ પડ્યો। ગાંધીનગર અને દમણમાં વરસાદ વરસતા લોકોને ઠંડકનો આનંદ થયો। રાજકોટના વીરપુરમાં વરસાદ નોંધાયો। જામનગરના જામજોધપુરમાં પણ સારો વરસાદ નોંધાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 કમ્પાર્ટમેન્ટના ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે। આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ 2025ની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે। 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ રૂટ ઉપર ભૂસ્ખલન, એસડીઆરએફ અને 40 લોકોને બચાવાયા છે। કેદારનાથ ધામથી પરત ફરતી વખતે સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનમાં ફસાયેલા 40 જેટલા શ્રદ્ધાળુઓને એસડીઆરએફે બચાવ્યા છે। મળતી માહિતી મુજબ મોડી રાત્રે લગભગ 10 વાગ્યે અચાનક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા। આ પછી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાર્મસી કાઉન્સિલ અધ્યક્ષના બંગલા ઉપર સીબીઆઈની રેડ। સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા ઉપર રેડ કરી હતી। તેમના પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો અને નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ તથા જીપીએસસી ફાઇલોમાં હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે। આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓ સંબંધિત છે। હવે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિઓની પણ તપાસ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં અલકનંદાનું જળસ્તર વધ્યું છે। મંદિરો અને મકાનો જળમગ્ન થયા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે। પરિણામે નદી કિનારે આવેલા નાના મંદિરો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે અને નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। સુરક્ષા અને બચાવ ટીમોને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। ઉપર સતત વરસાદ વરસતા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલની હાલત અત્યારે ખરાબ બની છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા અને રાહુલ ઉપર 2000 કરોડ પચાવવાનો ઈડીનો દાવો। નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટમાં દૈનિક સુનાવણી ચાલી રહી છે। ઈડીએ દાવો કર્યો છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ 2000 કરોડની એસોસિએટેડ જનરલ લિમિટેડની સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું। ઈડી મુજબ રૂપિયા 90 કરોડના દેવા સામે 2000 કરોડની સંપત્તિ પચાવવા માટે યંગ ઇન્ડિયા અખબાર બનાવવામાં આવ્યો, જેમાં સોનિયા અને રાહુલના 76% શેર હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 26 વાર 12મા ધોરણમાં નપાસ છતાં પીએચડી, હવે ફરી પરીક્ષા આપશે।
સુરતના નીલ દેસાઈએ શિક્ષણની સીધી વ્યાખ્યાને પડકારી છે. 12મા ધોરણમાં 26 વાર નપાસ થયા હોવા છતાં તેમણે PhDની ડિગ્રી મેળવી છે. કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના તેઓ 80% મતોથી પંચાયત ચૂંટણી જીતીને સરપંચ બન્યા છે. 52 વર્ષીય નીલ દેસાઈ 1996માં ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી ઇલેક્ટ્રિકલ બિઝનેસ ચલાવી રહ્યા છે. તેઓ 2026માં તેઓ 27મી વખત 12માની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છમાં સૌરાષ્ટ્રનો વારો. ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ થયો. આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં મેઘરાજાની બેટિંગ. જામનગરના જામજોધપુર ટાઉનમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8 મિલીમીટર, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં 12 મિલીમીટર, લાલપુરના હરી ગામમાં 10 મિલીમીટર, પરડવા ગામમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગામડામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરના જોડિયામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો. સુબીર તાલુકામાં બુધવારના રોજ 108 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા. ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ સાથે ડાંગના ધોધ પણ જીવંત થઈ ઉઠ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ શરૂ, લોકો ફસાયા. અમદાવાદ શહેરના જોધપુર ગામ, SG હાઈવે, બોડકદેવ, મકરબા, વસ્ત્રાપુર, ઇસ્કોન સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો. બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. રસ્તામાં ધોધમાર વરસાદને કારણે વાહનોને ઘણા લોકો પાણીમાં ફસાયા હતા. ઉપરાંત વિસનગર તાલુકાના કડા ગામે પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા. પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝ કરી છે. બચત ખાતા પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જાળવો તો ચાર્જ લાગશે નહીં. આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2025થી થશે. આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો, મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિક વર્ગોને થશે. આ પહેલા SBI અને કેનેરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રન કેસમાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શિલાલેખ 4 રસ્તા પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો, જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. આ હિટ એન્ડ રનનો કેસનો આરોપી કાર ચાલક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજય ગોહિલની પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં તાજિયા જુલુસ અંગે મોટી અપડેટ. આગામી મોહરમના તહેવાર નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર તાજિયા કમિટીની મીટિંગ રાખવામાં આવી. અમદાવાદ શહેરમાં તાજિયા કમિટીએ પોલીસ કમિશનરનું સન્માન કર્યું. શહેરના અગ્રણી મુસ્લિમ બિરાદરો તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંકલન દ્વારા તાજિયા જુલુસ આયોજન અંગે ચર્ચા કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અમેરિકાને 70 લાખ કરોડનું નુકસાન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ટેરિફ લાદવાની જાહેરાત કરી. રેસિપ્રોકલ ટેરિફમાં વધારાને કારણે સમગ્ર વિશ્વના નાણાકીય બજારોને હચમચાવી ગયા. આ ટેરિફના કારણે અમેરિકાના ઉદ્યોગોને લગભગ 70.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ટ્રમ્પની ટેરિફ નીતિથી સૌથી વધુ ભારત, ચીન જેવા દેશો સાથે વેપાર કરતી કંપનીઓને નુકસાન થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.